ઝંડો લાગે, રેલીઓ પણ થવાની છે. મહાનગરોમાં ખૂબ મોટી રેલીઓનું આયોજન કર્યું છે. આખું માર્ગદર્શન તરુણ ચુગજીએ વિગતવાર આપ્યું છે. પણ ઇન ડિટેલ પ્રોગ્રામ અમે જ્યારે પ્રેસ કરીશું ત્યારે આખા ગુજરાતના નીચે સુધીની બધી જ વ્યવસ્થા, કેન્દ્રની પ્રેસ લગભગ આજે થઈ જશે, ત્યાર પછી બધા પ્રદેશોમાં એક દિવસ આખી વિગતવાર પ્રેસ અમે કરવાના છીએ. પણ આજનો કાર્યક્રમ હર ઘર તિરંગા, અને એનું અત્યારથી જ 11 તારીખથી 10 તારીખથી 15 તારીખ સુધીના જુદા જુદા કાર્યક્રમો અમે હાથમાં લીધા છે. અને એના માર્ગદર્શન માટે તરુણ ચુગજી અહીંયા આવ્યા હતા. બાકીની વિગતો અમે જ્યારે પ્રદેશની પ્રેસ કરીશું ત્યારે આપીશું, કારણ કે કેન્દ્રની પ્રેસ થયા પછી અમે પ્રદેશમાં પ્રેસ કરવાના જ છીએ. નહીં, કાર્યક્રમોની ટૂંકમાં કહી દઉં, કાર્યક્રમ 4-5 પ્રકારના હશે. કાર્યક્રમનો પ્રકાર એવો હશે, એક પ્રકાર એવો છે કાર્યક્રમનો કે જેટલી પણ પ્રતિમાઓ છે મહાપુરુષોની, સ્વાતંત્ર્ય સેનાનીઓની, યુદ્ધના શહીદ સ્મારકો છે, વોરિયર્સ મેમોરિયલ છે, આ બધાની સફાઈ, પુષ્પહાર, શ્રદ્ધાપૂર્વક વંદન. આ ઉપરાંત જુદા જુદા શહેરો, નગરો, મંડલો એમાં તિરંગા રેલી, એ બાઇક રેલી નહીં, કર્ણાવતી મહાનગર, રાજકોટ, સુરત, વડોદરા અને બધા જ મહાનગરોમાં વિશાળ જનતા સાથેનો જનસમૂહ એ નીકળશે. અને 500 જેટલા 85 જેટલા અમારા મંડળો છે સંગઠન, એમાં પણ હા બધી જ પદયાત્રા હશે. મોટરસાઇકલ રેલી નહીં હોય, પદયાત્રા હશે તિરંગા સાથે. અને વિગતવાર ક્યાં ક્યારે હશે, કોણ ક્યાં આવશે, રાષ્ટ્રીય નેતૃત્વ પણ રેલીઓમાં આવશે, પ્રદેશ નેતૃત્વ પણ આવશે, અને રેલીઓમાં લીડરશિપ પણ જોડાશે. પણ વિગતવાર તારીખ રેલીઓ કાઢવાની 10 તારીખથી શરૂ કરીએ છીએ અને 14 તારીખ સુધી રેલી કરીએ છીએ. અને આના સંદર્ભ